તો દહેગામની જે ઘટના બની છે તે મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। પીએમ મોદીએ મૃતકના પરિવારજનો માટે 2 લાખની સહાયની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી આ સહાયની જાહેરાત કરવામાં આવી છે। ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત કરી છે। સીએમએ મૃતકના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેર કરી છે। તો દહેગામમાં જે યુવાનોના મોત થયા છે તેમના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રીએ। સાથે પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી સહાય જાહેર કરવામાં આવી છે। ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત કરી છે અને મૃતકના પરિવારજનો માટે 2 લાખની સહાય જાહેર કરી છે। તો પ્રધાનમંત્રી નિધિ રાહત ફંડમાંથી આ સહાય જાહેર કરવામાં આવી છે। જે યુવાનોના મોત થયા હતા, 8 યુવાનો કે જેમના મોત થયા હતા તેમના માટે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। તો દહેગામની ઘટના મુદ્દે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે। ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત। સીએમએ પણ મૃતકના પરિવારજનો માટે 4 લાખની સહાય જાહેર કરી હતી। તો દહેગામની આ ઘટના અને તેને લઈને પ્રધાનમંત્રીનું આ ટ્વીટ, સહાય જાહેર કરવામાં આવી।